હું તો તેજલને પ્લેટો પકડાઈ દીધી છે 2 મેં લઈ લીધું છે ત્યાં તો બહુ ડીજે વાગ્યું ના જે તું જો હોય તો બે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 10 અને વ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો આપણે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને 10 વાગી ગયા છે અને જો સંગીતા ભાભી લોટ બોટ બધી મગ બગ વગાડી દીધા છે મગ વગાડવાના ચાલુ છે લોટે બધવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ તો જુઓ 10 વાગે આ તો વ્લોગ સ્ટાર્ટ કર્યો લેટ કર્યો બળી ના ગયું તો જો સંગીતા ભાભીએ વઘાર મારી દીધો છે આ તો મસ્ત મજાનું મગનું કોરું મોરું શાક બનાવવાનું છે કોરું ખાવાની મજા આવી જાય તો જો સંગીતા ભાભીએ શાક નાખી દીધું છે અને તેજલ ભાભી અને પ્રકાશને જઈ રહ્યો છે આવું લગ્નમાં તો ચો લગ્નમાં થઈ છે એ આપણને ખબર નહીં તો પ્રકાશને અને તેજલ ભાભીઓને પૂછી લઈએ ફાઇનલી ગાઈઝ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જઈએ છીએ ગાઈઝ લગ્નમાં તો જો હું એ તૈયાર થઈ ગયો છું અને આ બાજુ તેજલને તૈયાર થઈ ગયો છે અને પેલી બાજુ તો મેશીએ તૈયાર થઈ ગઈ છે અને દાદાને આવી ગયા છે ગાઈઝ તો ચલો આપણે હવે હેડવું છે લેડો કે તું શું કરું છે હજી સુધી હા તો ચલો ગાઈઝ આપણા લગ્નમાં જઈએ છીએ આબુ છે મમ્મી હા તો તો જઈને રાતી તો ગાઈઝ મમ્મીને રાતી ગયો તો અને અમે અત્યારે જઈએ પણ આપણે નહીં જતા બીજી જગ્યા ઉપર જઈએ નહીં માસીની જતા જઈએ બસ નહીં તો ચલો ગાઈઝ આપણે હેડીએ છીએ તો ગાઈઝ જો મેશીએ તૈયાર થઈ જઈ છે ચલો જો ઓહો કેટલી બધી લિપસ્ટિક લગાવી છે લેડો બેસી જજો ફટાફટ શું લગાવી મમ્મીએ અરે લેડો બેસી જજો તો ગાઈઝ ચલો આપણે નીકળી છે રાજપરી લઈને જો ચલો નીકળીએ એવું ડાયરેક્ટ લગ્નમાં તો ગાઈઝ જો આપણે આવી ગયા છીએ હડોલના પુલ ઉપર અને જો આ સાબરમતી નદી જો આ બધો વ્યૂ સાબરમતી નદીનો તો ગાઈઝ આપણે પુલ ઉપર આવી ગયા છીએ એટલે કે હડોલ તો ગાઈઝ આપણે જઈએ છીએ ચોડું થઈને ગોલવાળા લગ્નમાં જઈએ છીએ તો જો મેસ્યુ તો લોકેશન જોઈને કેવું કરે છે મેસ્યુ એ મેસ્યુ તો ચલો ગાઈઝ આપણે સીધા જઈને મળીને તો ગાઈઝ લગ્નમાં તો આવી ગયા હતા ગાઈઝ જો તેજલ તો કેસા માર માસીની છોકરી પહેણા હતા તો લગ્નમાં આવી ગઈ જો અહીંયા મંડપ છે તો ચલો આપણે ફાઇનલી પહોંચી તો ગયા છીએ નહીં તો ગાઈઝ આ બાદ તો જો ચોરી તૈયાર કરે તો ઊભી કરે એ પાવડિયા હલવો ને તો ગાઈઝ આપણો ગમે તે કરીને બહાર નીકળીએ આપણે તો ગાઈઝ એક નહીં બે બેડી છે તો એક આ બાજુ પૂરી છે એક પેલી બાજુ પૂરી છે બે બેડી તો ગાઈઝ તો આ બાજુ તો ડાન્સ કરે છે આ બાજુ પૂરી છે આ બાજુ ડાન્સ કરે છે બે બે લોકો આવી જાય તો ગાઈઝ જો એ શું તો નાચે છે નીચે પાડે નાચે તો ગાઈઝ જો લગ્નમાં આવ્યો છે અને પાછો દુકાનમાંથી સિંગ ભજીયો લેતા આવ્યો છે ખાવા માટે તો જો તે ભૂખ લાગી હોય તો ખાવાનું થઈ ગયું 12 વાગ્યા છે ખાવાનું તો તૈયાર થઈ ગયું છે તો ગાઈઝ જો પડીકો વાઝોટો છે તેજલ તો યાર ભૂખડ એક નંબરની ભૂખડ છે તું જબ્બર ભૂખ લાગે છે તે લગ્નમાં તો ના પડીકો ખાવાનો હોય એક બાજુ પેને ડીજે તું મચાવે છે ગાઈઝ જો આ બાજુ છે તું મચાવે છે અને એક બાજુ હારે પડીકો ઉડાડો છે તારે જો લેડો ત્યાં જઈએ મંડપમાં જવું છે ને તો ગાઈઝ જઈએ ચલો પેલી બાજુ ચોરી હતી એ બાજુ જઈએ ને ચલો તો ગાઈઝ જો તેજલને તો તિજોરી ખોલી છે છેવી નહીં જોવા માટે મેસી એ મેસ્યુ હા ફોન મસ્ત જ નહીં આ એક જ છે આખી એક જ છે ને જોજે તોડી ના નાખ ખોલ્યામાં તારા જોવામાં તોડી નાખે વર રાજા જેવા જોવો ને તો કે તોડેલું આલી છે અને તોડવાવાળો તો એ બનશે બસ
મેશું તો કાચમાં જોઈને જો કે કાચમાં જોઈને શું કરે છે આઈ આઈ કોણ છે બકુકરજી આઈ આઈ યા જાતે ને જાતે બકુકર તો કઈ જો ખાવા માટે આવી ગયો છે તેજલ અને હું 2 જણા પણ આ બાદ તો જો લોબી લાઈન લાગી છે મહિલા મંડળમાં એટલી લાગી છે અને અમારે તો બહુ લોબી છે જો વોકી ચેક જઈ શકાય જો તો ચલો ખાવું તો પડશે કે ગમે તે કરીને લાઈન હોય કે ના હોય તો ચલો કઈ જો આ બાજુ લાઈન લાગી છે તો ચલો આ બધું ખાઈ લઈએ પણ લોબી લાઈન લાગી શકાય તો થોડું વેઇટ કરવું પડશે ચલો ભાઈ તો આ બસ તો ગઈશ પ્લેટો તો પડી છે પ્લેટો તો હાથમાં આવી જાય હાલ પણ પેલું એ નહીં હાથમાં આવે ખાવાનું જલ્દી મારે લઈ લેજે તો ગાઈસ જો હું તો તેજલને પ્લેટો પકડાઈ દીધી છે 2 કારણ કે લોબી લાઈન છે એટલા માટે તેજલને હવરાઈ દીધી થાળીઓ તો લઈને આવે એટલે પછી ખાઈએ લોબી લાઈન લાગી છે અને અમારે તો ગાઈસ જો જેન્ટ્સમાં તો આપણે તો શું લાગી છે લેડીઝમાં તો તોય ઓછી છે તો ચલો લાવો એટલે ફટાફટ ખાઈ લઈએ તો ગાઈસ જો ખાધા પહેલાં એક ગ્લાસ છાશ પી લઈએ તો ચલો ખાધા પહેલાં એક ગ્લાસ છાશ પી લઈએ તો લાવે તો ગાઈસ જો ખાવાનું તો લઈ લીધું છે ત્યાં તો બહુ ભીડ છે ને મંડપ તપાસ એટલે આપણે તો આવી ગયા છીએ ગાઈસ હવે ઓયડીમાં સોયેલો છે નહીં ખાટલો એ તો બેસી ગયા ચલો ગાઈસ હોય બેન ખાઈ લઈએ થોડું નહીં જો તેજલની આ બાજુ બેઠો આપણા આ બાજુ પાકી તો ગાઈસ 2 જોણ્યો આવશે અને 2 બાજુ ચોલ્લા લખાઈ છે તે અમારે એક જ બાદ લખવાના છે અને એમાં કન્ફ્યુઝ થઈ ગયા છીએ તો ચલો આ બાજુ ચોલ્લો લખાઈ દઈએ ગાઈસ તેજલ તો ચોલ્લો લખાવા છે આ બાજુ તો ગાઈસ જો આ બાજુ ચોલ્લો લખાય છે તેજલ તો ચોલ્લો લખાવા તો ખાઈને પીને આવું ચોલ્લો લખાઈએ હા ખોડોંગલી ચલો તો ગાઈસ જો આ છે આપણો મિત્ર છે અને વિડીયો જોવા છે તો જો લાઈનમાં લાગી ગયું છે અને ત્યારે એને કહેતો હતો વિડીયો ચાર્જ મારું જો લાઈન લાગી ગઈ છે આ બાજુ ગાઈસ જો હોય તો 2 જણો આવી છે આ બાજુ ફેરા ફરવાની તૈયારીઓમાં છે સવારીમાં તો 2 હાથી જશે ચલો આપણે તો નીકળવું છે ગાઈસ એ તો માછીવાને ઘેર જવાનું છે ચલો ડીજે વાગ્યું નાચજે તું નાચજે નાચ નાચી તો ગાઈસ હોય તો એના ચાલુ થઈ ગયા છે અને આપણે આવું નીકળવાની તૈયારી કરી દઈએ ચલો ઠંડુમાં મંગાવી છે ગાઈસ આ ઘેર એ બોલાવતો તો જઈએ ચલો તો ગાઈસ આવું નીકળવાની તૈયારી કરી છીએ ઘેર જવું છે ને ડાયરેક્ટ ઘેર જવું પડશે તો ચલો ગાઈસ પહેલાં એ જતાઈએ પછી ગાઈસ માસીના ઘેર જતાઈએ કારણ કે આટલા નજીક આવ્યા છીએ તે ઓટો મારતા જઈએ પછી નીકળીએ ઘેર ચલો આપણે જો થઈને લાવ તો ગાઈસ માસીને ઘેર આવ્યા હતા લાવ જઈએ છીએ ઘેર Where else Mishu Tara? Mishu? Where else Tara? Tata. તો ગાઈસ જો પુલ ઉપર ઉભા થઈ ગયા છીએ અમે મો મેશુ ફરેજી તો ગાઈસ ફોટોશૂટ માટે ઉભા છીએ ફોટોશૂટને તેજલને રીલ બનાવવા માટે તો જો સાબરમતી નદી અને જો પુલ નેચે છે લીલું સમ છે હરિયાળી નહીં મજા આવે ને હા મજા આવે આ બાદ છે એવું જોઈએ તો ગાઈસ આ બાજુ જો પોણી આવે છે થોડું એટલે લીલું સમ છે જો મને તો બીક લાગે છે કોક સાધન હેડે ને અને મોટર બા હેડે ને તો આ ફૂલ ગણે આમ ઝોલા ખાતો હોય ને એવું થાય નહીં તો ચલો તે તમને એક રીલ મસ્ત બનાવી દઈએ પછી ને કરીએ તો ગાઈસ જો રંગ આવે એટલે કેવું થાય આ ખોલતો હોય ને એવું થાય તો નહીં તો ગાઈ દે આ રસ્તો છે ને હા આ ખોલતો હોય ને એવું લાગે ખાલી આ એવું લાગે છે કે જો પડી જાય ને તો આપણે તો નેસો શાપ ભાગી જઈએ
તરબો હેડા ને એટલે તો ગાઈસ જો આ બાદ તો પકોડી ખાવા માટે ઊભો થઈ ગયા છીએ મેશ્યો ને બધો ભૂખ લાગી છે તો ચલો ગાઈસ પકોડી ખાઈ લઈએ તો ગાઈસ ચલો પકોડી ખાઈ લઈએ આપણે તો લગ્નમાંથી આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છીએ અને આ બસ તો જો મમ્મી આજ તો શું બનાવી દીધું ઘર પહેલા 4 વાટી કાઢી 4 વાટી અને મહેમાન આયા છે કે ભાત મેલ્યા છે ભાત એકલા ખાવા મહેમાન એક બાજુ ચા મેલ્યું છે એક બાજુ ચા અને એક બાજુ ભાત છડી દઈએ એક બટાકાનું શાક બનાવી દઈએ પછી સોજીનો શીરો બનાવી દઈએ એટલું બધું બનાવવાનું છે અને પછી રોટલી થોડી બનાવી દઈએ એના કે થોડો રસે લાવ્યો ચાલો એવું લાવ્યા તો ચાલો પણ તો ગાઈસ ચલો જો આ બાજુ એક બાજુ ચા મૂકી દીધો છે તો જો અને આ બાજુ ભાત મૂકી દીધા તો ગાઈસ મહેમાન આવી ગયા છે એટલે મહેમાન માટે ખાવાનું બનાવે તો ચલો જો મહેમાન તો આવાજ બેઠા છે ગાઈસ અને તેજલ ને આવી ગયો છે ગાઈસ મેશી કેવો રહ્યો સફર તો ગાઈસ જો આ બાજુ તો સૃષ્ટિ અને આ બચ્ચો પાર્ટી બધો બાઇટિંગ થઈ પાર્ટી થાય હા પાર્ટી થાય તો જો નાના નાના બચ્ચોની પાર્ટી થાય પાર્ટીમાં મેં થોડો જોડાઈ દો કશું ના લાગે ઇનામ વાળું હતું તો ચલો ભાઈ આપણે થોડું ખાઈ લઈએ તો કાંઈ જો તેજલને તો આથું લોહી આવ્યું છે બંગડી કાઢતો કાસ વાગ્યો બંગડી કાઢતો કાસ વાગ્યો ઓહો મમ્મી જો તો ખરા ઓય તો જો બળતા એ બળે છે મમ્મી ઓય તો જો આથું લોહી લોહી થઈ ગયું ને અડધું તો ધોઈ ના આવી આ તો જો તાને તો બધું ગાઈસ જો મમ્મી તો રૂ પેલું કરે તે બંગડીઓ તો જોઈને કાઢવી પડે પણ ફૂટી જાય શું કર આ હાથી નીકળી જાય આ હાથી નીકળતી જ નહીં જલ્દી તો બાળીને લગાવું તો જો મમ્મી તો યાર રૂ લગાવે છે ગરમ ને ગરમ ગરમ લગાવવું પડે મમ્મી લગાઈ દે મને બળાય હું ના બળાય લગાઈ દે કરી અહીં ના કર કે લગાઈ દે તો ગાઈસ જો અને બંગડી વગાડી છે વળે બંગડી વગાડી લોહી આવે છે પાછા કીધું તારે કીધું બળાય બળાય તારે તો બળાય તાને લોહી બંધ થાય તાને એટલે તો રૂ દબાવવું પડે તાને લોહી બંધ થઈ જાય તો ગાઈસ આ વસ્તુ ખાવા માટે બેસી ગયો છે મહેમાન તો અને સૃષ્ટિને બેસી ગયો બધા જણા જણા મહેમાન આયા છે જણા મહેમાન બધા મોટા અરે મમ 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 તારે ખાવું તો મમ મમ જણા મહેમાન તો આયા છે ખાવું તારે કે મમ 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 આ મોટું મમ ખાય તો ગાઈસ ચલો આ બસ તો તો ગાઈસ જો આ બસ તો મમ્મીનું કોઈક ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું છે એ ખોલીએ છીએ અને આ જો ઓહો હો આ જૂના જમાનાના કિતાબો આવા તો કોઈ તલાટી પાડે નહીં હોય કદાચ હા મમ્મી જૂના જમાનાના છોકરા તો જો પપ્પાએ આ બાદ ખોડો છે આ બાદ મમ્મીને ખોડો છે ઉપર તો જો સરપંચ ચડી ગયા આખી પેટી ખોલી દે પણ મમ્મીને ડોક્યુમેન્ટ મળતું નહીં હા તો ગાઈસ જો શેતાજી કેવા લાગે છે તો ગાઈસ જો શેતાજી ઓલ્ડ ઇઝ ગોલ્ડ કેવા લાગે છે શેતાજી ગોચું જેવા આ દાડામ પૈ છે ક્યારે દાડામ પૈ ક્યારે તો જો અને આ કોણ છે મમ્મી એ સજ્જો સજ્જો છે સજ્જો દવાન છે આ તો સજ્જો નહીં સજ્જો છે આ બધા સજ્જો છે ના તો ગાઈસ જો ખોલી છે ડોક્યુમેન્ટ એ હવે વકીલની ફાઇલ ખોલી દો વકીલનો સોગંદનો મને એકલો જ મને તો ગાઈસ આ બસ તો ખાવાનું કાઢી દીધું છે જો આપણે તો શીરો
શાક ને દાળ દાળ ને ભાત બધું એક થઈ ગયું છે માત્ર છાસ તો મોસમ ચીજનું હવે જો બધો ખાવા માટે બેસી ગયો છે અને આ બાજુ તો બા કાઢે છે શીરો અમે તો લઈ લીધો શીરો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ કારણ કે ભૂખ લાગી રાત તો લગનનું તો મને અમે ભાવતું નહીં તો ચલો પહેલાં છાશ લઈ લઈએ લ્યો ઠંડુ બોટલો આવી ગયો તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં મસ્ત એક બોટલ લઈ લઈએ ઠંડી પહેલાં એ વાલી લઈ લેते બરફ તો ચલો ગાઈસ